નમસ્કાર મિત્રો, ફાર્મર ફીલ્ડ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું વિપુલ બામણિયા, કૃષિ સંશોધન કેન્દ્ર મહુવાથી। આજે આપણે ખૂબ અગત્યની મગફળીની જે નવી જાતો છે અને સારામાં સારું ઉત્પાદન આપતી જાત આમાંથી કઈ છે, કયા સમયે કઈ માંડવી છે, કયા વિસ્તારની અંદર આપણે વાવવી જોઈએ જેથી કરીને આપણને સારામાં સારું ઉત્પાદન છે એ માંડવીની અંદરથી આપણને મળે, અને કયા એવા રોગ છે, જીવાત છે કે એની સામે કઈ એવી વેરાયટી છે કે જેમાંથી આપણે રોગ જીવાત છે અને આપણે જે ગેરુ ટીકા અને પાંદડા ખરી જવાનો પ્રશ્ન આવતો હોય એની અંદર આપણે કઈ વેરાયટી છે એ વાવવી જોઈએ, જ્યાં પાણી ભરાઈ રહેતું હોય, વધારે પડતો વરસાદ હોય તો કઈ વેરાયટી આપણને અનુકૂળ આવે, એ બધી વિશે આપણે જે વેરાયટી છે નવી અને જે અમુક આપણી જૂની વેરાયટી છે જૂનામાંથી જે નવી કેરી છે જેમ કે આ 39 નંબર છે, બરોબર। આપણે TGB 39 તો દર વખતે કરતા જ હોય છે અને ઘણા સમયથી બધા ઓળા માટે કરે જ છે, પણ આ જે આપણી યુનિવર્સિટીની નવી વેરાયટી છે એમાં શું તફાવત છે, બરોબર। તો મિત્રો, આપણે વિડીયો ચાલુ કરતા પહેલા એક નાની એવી વિનંતી છે કે જો આપ મારી ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને વિડીયો સારો લાગે તો શેર પણ કરી દેજો। તો આપણે ચાલુ કરીએ તો જૂનાગઢની અંદર આપણી જે યુનિવર્સિટી છે એમાંથી J11 આપણે 11 નંબરની પહેલી વેરાયટી 1965 આજુબાજુ ને ત્યાંથી લઈને છેલ્લે આપણી GG40 નંબર, બરોબર। છેલ્લે આપણે 23-24માં એક રિસર્ચ હૈદરાબાદ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બેના સંકલનથી આ વેરાયટી છે એ બે ત્રણ રાજ્યોની અંદર રિલીઝ છે કરવામાં આવી છે, બરોબર। તો આ જે વેરાયટી છે એની અંદર આપણે 30 જેવી આપણી યુનિવર્સિટીની વેરાયટી છે એ અવેલેબલ બિયારણ બધા અલગ અલગ છે, જેમ કે આપણી જૂની વેરાયટી હતી કે 20 નંબર છે, 22 છે, હવે આ નવામાં એટલે કે સેમી સ્પ્રેડિંગમાં, બરોબર। સેમી સ્પ્રેડિંગ એટલે અર્ધ વેલડીમાં, બરોબર। પછી વેલડી છે તો એની અંદર આપણે 17 છે, 11 નંબર છે, 12 નંબર છે, 19 નંબર છે, તો એ બધી વેરાયટી છે આપણે કરતા જ હોઈએ છીએ। પરંતુ આ જે બધી અત્યારની જે ટ્રેન્ડિંગ વેરાયટી છે એની અંદર કઈ કઈ વેરાયટી છે, તો સૌથી પહેલી જે વેરાયટી છે એ આપણી છે GG40, બરોબર। આ 40 નંબરની જે વેરાયટી છે એનો ખાસિયત એ છે કે એની અંદર જે આપણે ગિરનાર 4 ની અંદર જે આપણે ઓલિક એસિડનું પ્રમાણ વધારે હતું અને ઉત્પાદન સારું હતું, પરંતુ આ જે મગફળી છે એની અંદર થોડુંક આપણે પાન ખરવાના અથવા ખાખરી જવાનો પ્રશ્ન ગયા વખતે ઘણા બધા ખેડૂતોનો હતો, તો એની અંદરથી સેમ જે ગિરનાર વેરાયટી હતી આપણે કેન્દ્ર સરકારની વેરાયટી છે ICR DGR જૂનાગઢ, બરોબર। આ કેન્દ્ર સરકારની વેરાયટી છે અને આપણી યુનિવર્સિટી આ 40 નંબરની વેરાયટી છે એ એક રિસર્ચ સાથે રહીને બનાવેલી છે। એની અંદર આપણે 80% આસપાસ જે ઓલિક એસિડ આ ગિરનારમાં આવતું એટલું જ એસિડ આની અંદર આવે છે અને આની અંદર થોડુંક વધારે પણ છે 3 થી 4%, બરોબર। એટલે ઓલિક એસિડના એટલે હૃદય માટે જે આપણે સારા ઓઇલની વાત કરતા હતા, બરોબર, તો ગિરનારમાં જે કન્ટેન્ટ છે એ જ કન્ટેન્ટ આની અંદર પણ છે અને વધારે પ્રમાણમાં છે, બરોબર। અને પ્રોટીન પણ આની અંદર 27% જેવું હોય છે, એટલે ખાવામાં મીઠી અને સારી જાત છે એ આ 40 નંબર છે। અને ઉત્પાદનની જો આપણે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આ માંડવી છે એ તમને 30 થી 35 મણ જેવું ઉત્પાદન છે એ આપતી હોય છે અને પાકવાના દિવસો છે એ ગિરનાર કરતા ઓછા છે, બરોબર। 115 થી 20 દિવસમાં આપણે ગિરનાર તૈયાર થાય છે, તો એની સામે આ 110 થી 12 દિવસની અંદર GG40 જે વેરાયટી છે એ તૈયાર આપણી થઈ જાય છે, બરોબર। પછી જે બીજી આ જે ખાસ વેરાયટી છે એની અંદર અત્યારે ઉત્પાદનની અંદર 32 નંબર જે માંડવી હતી આપણી, બરોબર, GG32 ની અંદર આપણી બે વેરાયટી હતી। પહેલા 2016માં એક આપણે પંજાબ હરિયાણા માટે રિલીઝ કરી હતી, બરોબર, તો એના પાકવાના દિવસો છે ને 125 થી 30 દિવસ હતા, એટલે એ થોડીક મોટી પાકતી જાત છે। એમાં 17માં આપણે યુનિવર્સિટી આપણી 32 નંબર ગુજરાત માટે રિલીઝ કરી હતી, તો એ માંડવી છે આપણી 110 થી 12 દિવસમાં એટલે વહેલી પાકી જાય છે। તો આ 32 નંબર છે તો સૌથી વધારે ઉત્પાદન આપતી કોઈ જાત હોય તો એ 32 નંબર જ છે હજી, બરોબર। અને એની પછી જો હવે કોઈ વેરાયટી ઉત્પાદનની અંદર આવતી હોય તો એ છે GG40 નંબર, બરોબર। એટલે આ બે વેરાયટી હાઈ yielding વેરાયટી છે અને આની અંદર હાઈ ઓલિક એસિડ છે અને પ્રોટીન પણ છે, બરોબર, અને પાકવાના દિવસો પણ મીડિયમ છે। એટલે આ વેરાયટી છે આપણી માટે વાવણીના સમય અથવા આપણે વરસાદ આગતરું વાવેતર કરતા હોય તો 32 નંબર આપણને ખ્યાલ જ છે, દર વખતે આપણે કરતા હોઈએ છીએ, તો આ 40 નંબર છે એ વેરાયટીનો આપણે વાવેતર છે કરી શકીએ। પછી છે આપણી GG23 નંબર, જેને આપણે સોરઠ કિરણના નામે ઓળખીએ છીએ। આ નવી વેરાયટી છે અને અર્ધ વેલડી છે, બરોબર। જે આપણે 20 નંબર ને 22 નંબર આવતી આખો છોડવો છે એમ ઊભો ન થાય, થોડોક ફેલાય, બરોબર, એટલે નફું છે એની સાઈડમાં હોય, બરોબર। તો આ જે GG23 છે સોરઠ કિરણ, તો એ વેરાયટી આપણી અર્ધ વેલડી જાત છે, એટલે કે 20-22 જે આપણી વેરાયટી છે એમાંથી નવી વેરાયટી, બરોબર। પરંતુ આ જે વેરાયટી છે એ થોડીક લેટ વેરાયટી છે, એટલે કે 100 થી 121 થી લઈ અને 125 દિવસ જેવો ટાઈમ લે છે, એટલે આગોતરું વાવેતર કરવાનું હોય તો આ વેરાયટી છે એનો પણ આપણે ઉપયોગ છે એ વાવેતરની અંદર કરી શકીએ।
હવે રહી GG24 આ પણ અર્ધ વેલડી જાત છે બરોબર. આ પણ અર્ધ વેલડી આપણી GG24 નંબર છે એ પણ અર્ધ વેલડી જાત છે. અને આ જાત છે એની ખાસિયત એ છે કે બજારની અંદર જે આપણી 20 22 23 છે બધી જે વેરાયટી છે એની અંદર સૌથી વધારે ભાવ આનો આવે છે. કારણ કે થોડીક એના જે દાણા છે એ એક્સપોર્ટ ક્વોલિટી માટે અને વેલ્યુએબલ છે. આપણે બધું ખાણીપીણીની બધી જે વસ્તુ હોય એની અંદર પણ આના મીઠાશના હિસાબે આના દાણા છે એ વપરાતા હોય છે. અને બીજા એની ખાસિયત એ છે કે 105 થી 105 દિવસની અંદર આ GG24 નંબર જે વેરાયટી છે એ પાકી જતી હોય છે. અને ઉગવામાં પણ આપણે જે કહીએ કે ભાઈ પાંચ તરા વરસાદ વધારે થાય અને માંડવી અમુક આપણી જે TGB 39 છે 38 નંબર છે એ બધી ઉગી જતી હોય. તરત 1-2 દિવસ મોડું થાય તો અડધી માંડવી તમારા હાથમાંથી વહી જતી હોય. તો આ જે વેરાયટીઓ છે એની ડોરમન્સી 15 દિવસથી લઈને મહિના દિવસની હોય છે. એટલે ઝડપથી કદાચ વધારે પાકી ગઈ હોય તો ઉગી જતી નથી બરોબર. તો આ જે વેરાયટી છે એ પણ આપણે સારી રીતે એનો ઉપયોગ છે કરી શકીએ. GG24 નંબર બરોબર. સુરેન્દ્રનગર ને એ જે વિસ્તાર છે એમાં ઘણા ખેડૂતો છે આ વેરાયટી છે કરતા હોય છે બરોબર. અને ઉત્પાદનમાં પણ આજે આપણે 32 નંબર છે અને 40 નંબર છે એની જેવી જ છે બરોબર. એટલે ઉત્પાદન પણ 30 મણ થી 35 મણ સુધી આ વેરાયટી છે તમને આપી શકે. હવે જે વેરાયટી છે આપણી છે GG35 બરોબર. ગયા વખતની આપણી નવી વેરાયટી જેને આપણે સોરઠ ગોલ્ડ ના નામે ઓળખીએ છીએ. સોરઠ ગોલ્ડ બરોબર. આ જે વેરાયટી છે બરોબર તો એના પાકવાના દિવસો અહીં આપણે લખેલું છે કે 105 દિવસ 100 થી 105 દિવસમાં પાકતી જાત છે. એટલે કે હળવી જાત છે અને ઉભળી જાત છે બરોબર. એને આ સેમી સ્પ્રે અર્ધ વેલડી કે વેલડી કોઈ જાત નથી, ઉપડી જાત છે બરોબર. એટલે આપણે 18 ની જાળી આસપાસ એનું વાવેતર છે એ કરી શકીએ. આ જે વેરાયટી છે એનું આપણે 22 કે 24 ની જાળી કરી શકીએ. પરંતુ આ જે બધી ઉપડી જાત છે 40 નંબર છે 32 નંબર છે બરોબર, આ 35 નંબર છે, તો આ બધી જે વેરાયટી છે 39 છે તો એનું આપણે 18 થી મતલબ 18 ની જાળીએ વાવેતર છે કરી દઈએ તો બિયારણ છે એ પણ થોડુંક વધારે આવે ને છોડવાની સંખ્યા વધારે આવવાથી ઉત્પાદન થોડુંક આપણને વધારે મળે અને આપણે ખેતરની અંદર ખડ પણ ઓછા થાય બરોબર. તો આ રીતની જે આ 35 નંબરની વેરાયટી છે એ પણ આપણી નવી વેરાયટી છે અને સારું ઉત્પાદન આપતી જાત છે આ વખતની બરોબર. અને ઉપડી પ્રકારની વેરાયટી છે. એટલે આ વેરાયટી છે એ પણ જો આપણે પાછળનો ગાળો હોય કે ભાઈ વાવણી કદાચ થોડીક મોટી થાય તો 35 નંબર છે તમારી 100 થી 100 દિવસમાં પાકી જતી હોય છે. તો આપણે આ વેરાયટી છે એ પણ આપણે વાવીએ કે એના ઉત્પાદન પણ એનો પણ સારું છે 35 નંબરનું બરોબર. હવે છે આપણે સેમી સ્પ્રેડિંગ એટલે કે અર્ધ વેલડીમાં પાસે આપણી ગિરનાર 4 છે બરોબર. ગિરનાર 4 અને 5 બરોબર. તો ગિરનાર 4 છે એના લક્ષણો શું છે એ આપણે ગયા વખતે અને આગલી વખતે બધે આપણે જોયું જ છે બરોબર. તો આ જે વેરાયટી હતી એની અંદર જે ગેરુ ટીકા અને પાંદડા ખરી જવાનો જે પ્રશ્ન હતો તો એની સામે આ જે 40 નંબર છે એ આપણી ઓલિક એસિડ ને તો બધું છે જ અને સાથે સાથે આની અંદર ડિસીઝ અને પેસ્ટ રેઝિસ્ટન્સ પણ વધારે છે. એના પાન છે એ પણ એના ખરતા નથી. એટલે ગિરનાર 4 કરતા થોડીક આ સળિયાતી છે એ આપણે ગણી શકીએ બરોબર. પછી જે આપણી TGB 39 અને GG 39 એમાં આપણે શું ફરક છે બરોબર. તો એની અંદર એટલો જ ફરક છે કે આ જે વેરાયટી છે TB જે 39 જે આપણે દર વખતે લઈએ છીએ બધા ઓળા માટે, આ તમારી 100 દિવસ આસપાસની જાત છે. 100 દિવસની અંદર પાકી જતી હોય છે અને વધારેનો ઓળા માટે ઉપયોગ થતો હોય છે. અને આનો દાણો છે ને આપણે બધા જોયું કે લાંબો આવે, થોડોક મોટો દાણો આવે ને લાંબા દાણા આવે બરોબર. તો એની સામે જે આપણે જુનાગઢ યુનિવર્સિટીની જે જાત છે GG 39 આ 100 દિવસે પાકે છે. આ તમારે 112 થી 115 દિવસે પાકે છે. આ ઓળામાં જ હાલશે. આ માંડવી તમે આની માંડવી ગળું ભરીને રાખશો ને તો રહે નહીં બગડવા કરશે. પણ આ જે વેરાયટી છે તો ગિરનાર 4 અને GG 40 માં જે ઓલિક એસિડ નું પ્રમાણ વધારે છે એ આની અંદર પણ તમને 70% જેવું જોવા મળે છે. એટલે ઓઇલ માટે પણ સારી છે, ઓળા માટે કરવી હોય તો પણ સારી છે અને જો આપણે રાખવી હોય મતલબ હુકી માંડવી તરીકે તો પણ આ વેરાયટી સારી છે બરોબર. પણ પાકવાના દિવસો જે છે એ આ 100 દિવસ છે TBG ના, તો આના 112 થી 15 દિવસ છે. તો આ GG 39 અને TBG 39 માં આ એટલો ફરક છે બરોબર. આ આપણી યુનિવર્સિટીની વેરાયટી છે અને આ આપણે ભાભા એટોમિક રિસર્ચ સ્ટેશન માંથી પહેલા રિલીઝ કરેલી વેરાયટી છે. તો 39 માં પણ આપણે બે વેરાયટી અલગ છે કે એક આપણે જે વાપરીએ છીએ અને એક આપણે યુનિવર્સિટી હમણાં જે રિલીઝ કરી છે બરોબર. તો આ વેરાયટી પણ આપણે જે મીડિયમ ટર્મ જે આપણે સમયસરની વાવણી હોય
એની અંદર આ વેરાયટી છે એનો પણ આપણે સારામાં સારો ઉપયોગ છે એ કરી અને સારામાં સારું ઉત્પાદન આપતી જાત પણ છે. ને દાણો આનો છે ને એ એકદમ એક્સપોર્ટ ક્વોલિટી આવે છે અને એક્સપોર્ટમાં જ વધારે હાલે છે આનો GG 39 નો દાણો. બરોબર, આ દાણો તમને કહેતો સાઈઝ મોટી આવે છે, આ થોડોક મીડિયમ સાઈઝનો દાણો આવે છે, એટલે કે ઝીણો દાણો આવે છે અને ઉત્પાદનમાં આની કરતાં પણ સારી છે. બરોબર, ને આપણે એને સોરઠ ક્રાંતિના નામે આ વેરાયટીને નામ આપેલું છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી સોરઠ ક્રાંતિ GG 39. બરોબર, પછી જે આપણી આ બધી વેરાયટીની તમને વાત કરીએ એમાં 32 નંબર ને 38 નંબર ને આપણું 34 નંબર 31 નંબર એ બધી વેરાયટી તો છે, પણ જેને જે પછી જમીનની અંદર અનુકૂળ આવતી હોય એ જાત છે એ આપણે પસંદ કરી શકીએ. તો ખાસ આજે આપણે આ 40 નંબર 23 નંબર બરોબર, GG 24 નંબર અને GG 39 નંબર જે યુનિવર્સિટીની નવી આવી છે એના વિશે આપણે થોડીક આટલી વાત છે કરવાના હતી. એના જે દિવસો છે એ પણ તમને કીધા કે ભાઈ કઈ વહેલી પાકતી જાત છે, કઈ મોડી છે, કઈ વેરાયટી ઉગતી નથી. બરોબર, તો આ બધી માહિતી છે એ તો આશા રાખું છું વિડીયો સારો લાગ્યો હોય તો બીજાને શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી માહિતી તમને મળતી રહે. ત્યાં સુધી અસ્તુ આભાર.